તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારોની. તો આજે સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં લોકસભા બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે. તો ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ રીતે જીત થઈ ગઈ છે. મુકેશ દલાલ બિનહરીફ તરીકે વિજયી બની ગયા છે. અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તો 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મુકેશ દલાલ ત્યાં બિનહરીફ તરીકે વિજેતા બની ગયા છે. રાજ્યમાં હવે 25 બેઠક પર જ ચૂંટણી થશે. આમ રાજ્યમાં 26 બેઠકો હતી, ત્યારે એક બેઠક જે સુરતની બેઠક છે ત્યાં ભાજપની બિનહરીફ તરીકે જીત થઈ ગઈ છે. હવે રાજ્યમાં 25 બેઠકો પર જ ચૂંટણી થવાની છે. પીએમ મોદીને સુરતે પ્રથમ કમળ અર્પણ કર્યું છે તેવું આજે CR પાટીલે નિવેદન પણ આપ્યું હતું. તો અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે અત્યારે સુરત બેઠક પર માત્ર ભાજપના એક ઉમેદવાર મુકેશ દલાલ યથાવત જોવા મળ્યા અને મુકેશ દલાલની બિનહરીફ તરીકે જીત થઈ ગઈ છે. આજે આ જ મુદ્દા પર વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ, જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને બીજા આપણી સાથે જોડાઈ ગયા છે રીનાબેન, રાજકીય વિશ્લેષક. તો હું પ્રફુલભાઈ તમને પૂછવા માંગીશ કે સુરતમાં જે ઘટના બની છે, નિલેશ કુંભાણીનો દાવ થઈ ગયો છે, તે વિશે તમે શું કહેશો? નિરાલી, આમાં નિલેશ કુંભાણીનો દાવ થઈ ગયો છે કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે, એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે તમામ ટેકેદારો ગુમ થઈ જાય. તમે આખી ઘટનાક્રમ ગઈકાલથી તમે જુઓ તો છેલ્લા લગભગ 48 કલાકથી આખો એક જે ડ્રામેટિક સિચ્યુએશન હતી સુરતની અંદર, કે આગળના દિવસે એમ કહ્યું કે ભાઈ ટેકેદારોએ જે એમના ટેકામાં સહીઓ કરી છે એ એમની સહીઓ નથી, એવું એમના 3 ટેકેદારોએ લખીને આપી દીધું ને ચોથા ટેકેદાર હતા એમના ડમી ફોર્મવાળા, એને પણ એ લખીને આપી દીધું કે આ મારી સહી નથી. અને જે નોટરી પાસે જે નોટરીના જે નંબરો છે એ સિરિયલ નંબર છે, તમામના લખાણો પણ એક સરખા છે, અને એ લોકોએ આ કલેક્ટરમાં જે ચૂંટણી અધિકારી ગણાતા હોય છે જિલ્લાના, એમની પાસે સબમિટ કર્યું અને એમણે એનો અભ્યાસ કર્યા બાદ અને એમણે સમય પણ આપ્યો. ગઈકાલે 11 વાગ્યા સુધીનો સવારનો સમય આપ્યો હતો કે તમારા ટેકેદારોને હાજર કરો, પરંતુ એ હાજર કરી શક્યા નહીં, જેને કારણે જે મુકેશ કુંભાણી છે એમનું ફોર્મ રદ થયું. એના જે ડમી ઉમેદવાર હતા એનું ફોર્મ પણ રદ થયું. બીજા 8 ઉમેદવાર હતા, જેમાં એક બહુજન સમાજ પાર્ટીના પણ ઉમેદવાર હતા અને બાકીના અપક્ષ હતા. એમણે ફોર્મ પાછા ખેંચ્યા. 5 લોકોએ સમજૂતીથી ફોર્મ પાછા ખેંચ્યા હતા અને 3ને થોડું દબાણ પણ કરવામાં આવ્યું હતું, તેવા આક્ષેપો સુરતની અંદર થઈ રહ્યા છે. પરંતુ આ તમામ ફોર્મ પાછા ખેંચાઈ જતા અને રદ થતા જે લોકસભાના ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ, એમની બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. તમે જુઓ કે ગુજરાતની અંદર 26 બેઠક છે, એટલે હવે 25 બેઠક ઉપર જ ચૂંટણી યોજાશે. એક બેઠક ઉપર મુકેશભાઈ છે એ બિનહરીફ જાહેર થઈ ગયા છે ચૂંટાયેલા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એમને અભિનંદન આપી દીધા. પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે તો આજે એમના ફોટાઓ પણ ફરતા થઈ ગયા છે સોશિયલ મીડિયામાં, એમણે પણ અભિનંદન આપી દીધા. અને હવે માત્ર 25 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. આ જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે ખેલાયો સુરતની ભૂમિ ઉપર, એના ઘણા બધા પ્રત્યાઘાતો પણ પડ્યા છે. જે વિરોધ પક્ષ છે એ આને લોકશાહીના ખૂન તરીકે ગણાવી રહેલ છે, પરંતુ જે શાસક પક્ષ છે એ તો એમ કહે છે કે ભાઈ તમારા ટેકેદારોએ ફોર્મ પાછું ખેંચી લીધું, એમાં અમે શું કરીએ. તમારા ટેકેદારો એમ કહ્યું, અને પાછા એમના ટેકેદારો કોણ છે? એમના બનેવી છે, એમના ભાણિયા છે ને એમના ભાગીદારો છે. કોંગ્રેસ એવો આક્ષેપ કરે છે કે અમે કહ્યું હતું કે કોંગ્રેસના જે ચુસ્ત કાર્યકર હોય, ચુસ્ત નેતા હોય, એને ટેકેદાર તરીકે સહીઓ કરાવજો. પણ નિલેશભાઈનો આગોતરું પ્લાનિંગ હતું કે ભગવાન જાણે, પરંતુ એમના નજીકના સગા સંબંધીઓએ આમાં સહીઓ કરી અને આગળના દિવસે એ લોકોએ આ રજૂઆત કર્યા બાદ એ લોકો ગુમ થઈ ગયા હતા. અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનું પણ
અને હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પસ કરવાની પણ વાત આવી, પરંતુ સવારે જ્યારે મુકેશભાઈને પૂછવામાં આવ્યું કે કાંઈ ગુમ નથી થયા, આટલામાં જ છે. એટલે કોંગ્રેસના નેતાઓ અને મુકેશભાઈની વાતોમાં પણ જુદા જુદા સૂર આવતા હતા. એટલે મુકેશભાઈ ઉપર નિલેશભાઈ ઉપર પણ એ જ વખતે આક્ષેપો થવાના ચાલુ થઈ ગયા. નિલેશભાઈના જે જવાબો હતા એ અને જે કોંગ્રેસના નેતાઓ હતા એમના જવાબો બે બહુ જ ડિફર થતા હતા. એટલે અને કોંગ્રેસના નેતાઓ પણ નિલેશ કુંભાણી ઉપર આક્ષેપો કરતા હતા કે નિલેશભાઈ કુંભાણી છે એટલે આટલામાં વેચાઈ ગયા ને તેટલામાં વેચાઈ ગયા. આમ આદમી પાર્ટી પણ એમ બોલતું હતું. એટલે આખા જે ડ્રામા જે ખેલાયો એમાં સૌથી મોટો ફાયદો મુકેશભાઈ દલાલને થયો, જેઓ અત્યારે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ ગયા છે સંસદ સભ્ય તરીકે. અને એમના જે સ્પર્ધક ઉમેદવારો 9 જેટલા હતા કોંગ્રેસના, એના ડમી અને બીજા 8, આ તમામ છે એમને હવે ચૂંટણી લડવાની રહેતી નથી. સુરતના લોકોને મત આપવાનો રહેતો નથી. આમાં સૌથી મોટો સવાલ છે એ સુરતના મતદારોનો પણ છે નૈતિક રીતે, કે એ લોકો મતથી વેગળા રહેશે અને બારોબાર એમનો સંસદ સભ્ય ચૂંટાઈ જશે. જી, તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક રીનાબેન અને પત્રકાર જે સંવાદદાતા છે વાહબ બહેલીમ. તો જી રીનાબેન, હું તમને પૂછવા માંગીશ કે ગુજરાતમાં ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે, તે અંગે તમે શું કહેશો? નિયતિ, પહેલી વાત કે ખરેખર આમાં પહેલી નજરે તમે જુઓ કે કહી શકાય કે એવું લાગે છે, દેખાઈ આવે છે જે વિગતો ઉભરીને આવી છે પ્રમાણે, કે આ એક પ્રી પ્લાન વેન પ્લાન કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોન્સ્પિરન્સી હોય એવું લાગે છે. એટલે હાઈ વોલ્ટેજ ડ્રામા જે આખો રચાયો છે તમે જુઓ કે એમાં પહેલી વાત કે ખરેખર જે ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા હતા એ પહેલા તો એના માટે ખરેખર આનાકાની હતી અને તેમ છતાં એમને લેવામાં આવ્યા. અને અગાઉ પણ એમનો જે હિસ્ટ્રી હતો એ પ્રમાણે કે જીત્યા નહોતા એ વિધાનસભામાં બી, એમનું વરુડ પ્રદર્શન હતું. એક વાત એ. બીજી વસ્તુ કે એમણે ખરેખર જે ટેકેદારો માટે સહીઓ કરાવી એમાં કોંગ્રેસ વાળા ખરેખર હોવા જોઈએ. એના બદલે તમે જુઓ કે કહી શકાય કે પરિવારના સભ્યો હતા. તો એ સવાલ એ પણ ઉભરે છે કે પરિવારના સભ્યો હતા તે કેમ ગાયબ થઈ ગયા? એટલે કહી શકાય કે આ બંને વિગતો એક તો, અને બીજું એમનો ફોન બંધ આવતો હતો, અપહરણ થયું, આ બધી વાતો જે કરવામાં આવી એ વાતો જે કહી શકાય કે બધી સત્તાના દાયરામાં છે ખરેખર. એટલે સીધી વાત છે કે આ મુદ્દે તમે જુઓ કે દરેક જગ્યાએ કહી શકાય કે કોંગ્રેસ સંગઠન, શક્તિસિંહ ગોયલ તમામ પર તમે જુઓ કે માછલા ધોવાયા છે અને આંગળીઓ ચીંધવામાં આવી છે ખુલ્લેઆમ. કે માની લો કે તમે ભાજપ પર આંગળી ચીંધો છો કે માન્યું, પરંતુ આપણી જોડે સાબિતી નથી ત્યાં સુધી કહી ન શકે. એક વાત. બીજી વસ્તુ કે તમારી સાથે તોડજોડની રાજનીતિ થાય છે, વેલકમ પાર્ટીઓ યોજાય છે અને આમાં નવી પેટર્નનું કહી શકાય કે ગુનાખોરી આમાં કહી શકાય કે વિકસી છે. કે તમે માની લો કે આજે નિલેશ કુંભાણીએ કર્યું, કાલે ઉઠીને કોઈ બીજા ઉમેદવાર પણ આ પ્રકારે કરી શકે. એટલે તમે કરવા શું ધારો છો ખરેખર? એટલે આમાં ખરેખર પ્રજાએ સમગ્ર જે આમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, નિલેશ કુંભાણી હોય કે સંગઠન હોય, બધાને સવાલો પૂછવા જોઈએ કે ખરેખર અમારી જે અધિકાર હતો મત આપવાનો, અમારા નેતા પસંદ કરવાનો, ક્યાં ખોવાઈ ગયો? એટલે એમનું તો તમે જો કરી શકાય કે સુરતવાસીઓને કહી શકાય કે મતાધિકાર છીનવાયો છે. એક વાત એ છે. અને જેમ ગ્રામ પંચાયત સંપન્ન બની છે એમ સમગ્ર ચૂંટણી જાણે આ તો યોજાઈ ગઈ કે સામે કોઈ મેદાનમાં છે જ નહીં. એટલે તમે જુઓ કે મુકેશભાઈ દલાલને કહી શકાય કે ચૂંટણી અગાઉ, હજી તો ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે એ દરમિયાન વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. એટલે સમગ્ર સ્થિતિ જે છે એ લોકશાહીની ક્યાંક ને ક્યાંક મજાક ઉડી હોય, હાંસી થઈ હોય એ પ્રકારની કહી શકાય કે તમે જો કે ઊભી થઈ છે. બીજી વસ્તુ એ છે નિરાલી કે તમે જુઓ કે અત્યારે ભારતની તમામ ગતિવિધિઓ પર વિશ્વની નજર હોય છે. એટલે તમે જુઓ કે આ પ્રકારની જે વસ્તુ થઈ એ ખરેખર ગુજરાત કે સલામત રાજ્ય છે, મોડેલ રાજ્ય છે, એમાં આ પ્રકારની સ્થિતિનું કહી શકાય કે કલ્પના ના હોય. આ સ્થિતિ તમે જો કે બિહારમાં હોય, ઉત્તર પ્રદેશમાં હોય, ઝારખંડમાં હોય, ત્યાં સુધી એમ લાગે કે ભાઈ આ તો અહીંયા બધું આ પ્રકારનું ચાલે છે. પરંતુ આ ગુજરાત રાજ્ય છે જ્યાંથી તમે જો કે ભાજપની પોતાની કહી શકાય કે એક રાજકીય સફર શરૂ થઈ હતી, એનો સફળતાનો જે ઇતિહાસ રચાયો હતો, આ તમામ બાબતો છતાં તમે જુઓ કે આજે ભાજપ માથે પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આંગળીઓ ચીંધવામાં આવે છે. તો હું એમ કહું છું કે જેણે કર્યું હોય કોઈને આક્ષેપ નથી કરતી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય જેણે પણ કરી આ વસ્તુ એ લોકશાહીનું કહી શકાય કે ખૂન કરવા બરાબર છે. તમે જુઓ કે દગાબાજી છે, લોકો સાથે આત્મવિશ્વાસ છે. અને માની લો કે તમે નિલેશભાઈ પણ કરોડોમાં વેચાયા હોય તો પણ શું કરોડોમાં વેચાયા પછી તમે આ ગુનાખોરીની એક નવી જે પેટર્ન ઊભી કરી છે એનું શું? કેમ કે તમે જો કે પક્ષ પલટાની વાત કરવામાં આવે ત્યારે પક્ષ પલટા માટે આમ તો કાયદો એવો છે કે એક તૃતીયાંશ જે કહી શકાય કે વિધાનસભ્ય હોય એ પક્ષાંતર કરે ત્યારે કહી શકાય કે કાયદાકીય ગણાતું. પરંતુ આ લોકો ચટકબારી શોધી કે હવે પહેલા રાજીનામું આપે છે, ચૂંટાયા પછી રાજીનામું આપ્યા પછી ફરી ત્યાં ચૂંટણી લડે છે. એટલે કહી શકાય કે આ એક નવો ડ્રામા શરૂ થયો છે. એટલે જો આ પ્રકારની ખરેખર આમાં તમે જુઓ કે ખરેખર હવે એક કહી શકાય કે રાજકીય સ્ટ્રોંગ મેસેજ ક્યાંક મળે એ પ્રકારની ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ તો ખરેખર
હાઈકોર્ટમાં એક કહી શકાય કે રિટ પિટિશન દાખલ કરવાની જરૂર હતી, પરંતુ આમાં કોંગ્રેસનો જ વાંક આવે છે એટલા માટે કે તમે કેમ કાયદા કે કોઈ પ્રક્રિયા નથી કરી. માની લો કે કદાચ રિટ પિટિશન દાખલ કરી છે, પરંતુ તેમ છતાં ખરેખર જો તમે જો કે આપણી અદાલતો જે છે એ અગાઉ ભૂતકાળમાં તમે જો કે આતંકવાદીઓ માટે, ગુનાખોરો માટે અડધી રાત્રે પણ ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ છે, તો આ લોકશાહીના મર્ડર સામે ઘટના માટે કેમ નહીં? એટલે ખરેખર કહી શકાય કે આ ઐતિહાસિક અત્યાર સુધીના જે બનાવો છે એમાં ઐતિહાસિક બનાવ છે, તો એને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજી પણ તમે જુઓ તો સુધારવાની એક જરૂર હતી. તો આ કહી શકાય કે લોકશાહીના મોં પર કહી શકાય કે લોંછન છે, તમાચો છે. જી ચોક્કસથી. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે નીતિમત્તાની દ્રષ્ટિએ આ બાબતને તમે કઈ રીતે જુઓ છો? નિરાલી, રાજકારણમાં નીતિમત્તા જેવો શબ્દ છે, હવે એ શબ્દકોશના બે પૂંઠા વચ્ચે ધૂળ ખાતો રહી ગયો છે. નીતિમત્તા સેવા એવું કશું રહ્યું જ નથી. તમામ લોકો સત્તા અને સમૃદ્ધિ અને સંપત્તિના ખેંચાણથી રાજકારણમાં આવે છે. કોઈને સેવા શબ્દની પણ બહુ પડી હોતી નથી. અને રાજકારણની અંદર આ પ્રકારના દાવપેચ છે એ હવે સામાન્ય બનવા માંડ્યા છે. રીનાબેને કહ્યું કે આ લોકશાહીની હત્યા સમાન છે. 100% એવું જ છે. કારણ કે હવે લોકશાહી જેવું, કારણ કે કરોડો રૂપિયામાં વેચાયાના આક્ષેપો છે. જો કરોડો રૂપિયામાં વેચાયા હોય તો અહીંયા ઈડી ને સીબીઆઈ ક્યાં છે? તપાસ કરવી જોઈએ કોને કરોડો આપ્યા, કોને ક્યાં લીધા. કારણ કે એ બ્લેક મની જ હોય, કોઈ ચેક તો આપ્યો ના હોય. એટલા માટે હું હંમેશા વારંવાર ડિબેટમાં કહેતો હોઉં છું કે કાળા નાણાંનું સૌથી મોટું જો પ્રારંભ હોય, સૌથી મોટી શરૂઆત હોય તો એ ચૂંટણીના પ્રક્રિયામાં છે. અને ચૂંટણીના પ્રક્રિયામાં જે કાળા નાણાંનો વહીવટ અને વ્યવહાર થાય છે એ ક્યારેય કોઈ પકડતું નથી કે એના પર કોઈની નજર જતી નથી. બધા જ જાણતા હોય છે. ઓપન સિક્રેટ છે. જો કરોડોમાં વેચાય તો કરોડો કોને આપ્યા, કોના ખિસ્સામાં ગયા, એમ કોઈ તપાસ થતી નથી. એટલે આ આખું જે થયું છે એ અલગ જ છે, પણ અલગ જ પ્રકારની આ વખતે બન્યું છે. ચૂંટાયેલા લોકોને ફોડી નાખવામાં આવે, ખરીદી લેવામાં આવે, એવું તો બનતું જ રહેતું હતું. પરંતુ હવે આ કાચો માલ પણ એવી રીતે આ ખરીદાવા માંડ્યો. આ એક અલગ પ્રકારની પેટર્ન ગુજરાતની અંદર ઊભી થઈ છે. જી ચોક્કસથી. જી વાહબભાઈ બેલીમ, હું તમને પૂછવા માંગીશ કે સુરતમાં ઘટનાના પ્રત્યાઘાતો કેવા પડ્યા છે અને લોકોને મતદાન કરવાનું રહેતું નથી, તે અંગે લોકોમાં હાલ કેવી અસર જોવા મળી રહી છે? છેલ્લા કેટલાક 48 કલાકથી સુરતમાં રાજકીય ડ્રામા ચાલતો હતો, પરંતુ આજે બપોરે 3 વાગે જે 8 અપક્ષ ઉમેદવાર હતા, જેમાં 7 તો વહેલી સવારે જી રીનાબેન, હું તમને પૂછવા માંગીશ કે ગુજરાતમાં હવે 26 માંથી માત્ર 25 બેઠક ઉપર જ ચૂંટણી લડાશે, તે બાબતને તમે કઈ રીતે જોવો છો? મેં કહ્યું ને, જૂના જમાનામાં અત્યાર સુધી આમ તો પ્રફુલભાઈને ખ્યાલ હશે, એક સમરસ બેઠકો કહી શકાય કે બિનહરીફ જાહેર કરવામાં આવતી હતી. મને લાગે છે કે કેશુભાઈ હતા ત્યારે આ કહી શકાય કે આ પ્રકારની પરંપરા ક્યાંક શુભેચ્છાના આશયથી, શુભ આશયથી શરૂ થઈ હતી. પરંતુ આજે જે ઇતિહાસ રચાયો છે એ સરપંચો અને નગરપાલિકાના પ્રમુખ પૂરતો મર્યાદિત, ધારાસભ્ય અને લોકસભામાં આવું નતું બનતું. જે આ લોકસભાના સાંસદ છે એ સમરસ ચૂંટાયા છે. કારણ કે આ તો એક સર્વોચ્ચ બોડી છે ને સર્વોચ્ચ બોડી માટે ઉભો રહેલો ઉમેદવાર એમ કે મારા ટેકેદારો સહી કરીને મારી ખોટી છે એમ કે તેની સહીઓની પણ ચકાસણી થવી જોઈએ. જી, ખરેખર એમના સગા હતા. આમ જોવા જાવ તો કે જે નામ એમણે લીધા એ સગા હતા, તો ખરેખર પોતાના બનેવી કહી શકાય કે એક માણેજ હતો અને ભાગીદાર, તો એ લોકો ખરેખર ચીટિંગ કરે ખરા? સવાલ એક ઉઠે છે. તો તમારા સગા જ ના કહેવાય. એક વાત તો છે કે સગા આવું કહીને ગાયબ થઈ ગયા, સામેથી કહે છે કે અમે નથી કર્યું, આ અમે સહી કરી જ નથી. એટલે કહી શકાય કે આખી જે સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક પ્રી પ્લાન લાગે છે. અને તમે જુઓ કે એનું આગોતરું આયોજન એ પ્રકારનું જ એક ચિત્ર ઉપસી રહ્યું છે. એટલે આમાં કોંગ્રેસ જે સંગઠન છે અને જે દર વખતે હંમેશા વીક સાબિત થાય છે. તમે જુઓ તો દરેક વખતે અત્યાર સુધીનો જે રાજકીય એમનો ઇતિહાસ જે ડે બાય ડે ધોવાતો જ જાય છે. તમે જુઓ અત્યારે ડબલ ડિજિટમાં છે, કાલે નિયતિ સિંગલ ડિજિટમાં આવી જશે, પરંતુ એમને કહી શકાય કે કોઈ ફરક પડતો જ નથી. જાણે સિચ્યુએશન એવી આવી છે, એમણે પોતે જ કહી શકાય કે હાર સ્વીકારી લીધી છે અને મેદાનમાં એમને રહેવું જ નથી. સ્થિતિ એ છે કે મેદાનમાં એમને રહેવું જ નથી. એમણે આપ સાથે જે ગઠબંધન કર્યું એમાં પણ એવું કહેવાય છે કે આપે પણ ક્યાંક ને ક્યાંક દગાબાજી કરી છે અને આ સેટિંગમાં કહી શકાય કે આપ કહી શકાય કે સામેલ છે. કેમ કે તમે જો
કે જે શરૂઆતમાં જે પાટીદાર અનામત આંદોલનની જે કહી શકાય કે જે એ વખતે હતો ત્યારે એમાં હાર્દિક પટેલ એમાં જોડાયેલો હતો અને આમને જે આ ભાઈ જે છે સોરી કુંભાણી એમને પણ કંઈક સારા એમના સાથે સંબંધો હતા એટલે આ સંબંધોના લઈને ક્યાંક એવું પણ નામ આવી રહ્યું છે કે હાર્દિક પટેલે કંઈક સેટિંગ કરાવ્યું હોય એવી શક્યતા છે. આપણે શક્યતા કહી છે કે આપણી પાસે એવી સાબિતી નથી, પરંતુ આ બધી વાતો બહાર આવી છે ક્યાંક ને ક્યાંક. એટલે બહાર આવતી એટલે ક્યાંક તણખા હોય અને એટલે જ બહાર આવે, એક વસ્તુ એવી છે. એટલે તમે જુઓ કે અત્યારે હવે તમે જુઓ કે રાજકીય જે કહી શકાય કે આમ તો ગુનાખેડાનો ઇતિહાસ મારે તો કહેવો જોઈએ, કેમ કે તમે જો કે હવે છે ને રાજકીય ચૂંટણીઓમાંથી લઈ અને એમને પણ 12 મહિના આ પ્રવૃત્તિઓ ચાલતી જ રહે છે કે કોંગ્રેસની વંડી ઠેકી ભાજપમાં જવું, આપમાંથી આ કરવું. અને આમ પણ નેશનલ લેવલે તમે જોવા જાઓ તો કોંગ્રેસ તો એકદમ કહી શકાય કે ખતમ થવાના આરે છે અને પોતે જ પોતાના હાથ કાપીને આપી દે છે. બીજું સ્થાનિક પાર્ટીઓ કહી શકાય કે એમનામાં એટલો દમ નથી. બીજું મોદીજી એક કહી શકાય કે એક જ એવો ચહેરો છે જે ચૂંટણી માટે કહી શકાય કે બધી જગ્યાએ માન્ય છે અને સ્વીકાર્ય છે ને લોકો પણ કંઈક ક્યાંક ઈચ્છે છે. અને ત્રીજી વાત આપ હતી તો આપ માથે પણ તમે જુઓ કે મની લોન્ડરિંગના લીકર પોલિસી મામલે કહી શકાય કે કેસ છે. એમના બધા જે કહી શકાય કે ટોચના નેતાઓ ખુદ મુખ્યમંત્રી બધા જેલમાં છે. એટલે મેદાનમાં કોઈ છે જ નહીં હતી ખરેખર. એટલે આ જ પ્રકારની જે સ્થિતિ છે એ આમ તો તમે જુઓ કે તમે 1975 ની ક્યાંક યાદ અપાવી જાય. આપણે એવું નથી કહેતું કે કટોકટી છે, પરંતુ સ્થિતિની હું વાત કરું છું કે એ વખતે પણ જાણે કોઈ મેદાનમાં આ વખતે પણ કોઈ મેદાનમાં ના હોય એ પ્રકારની ક્યાંક ને ક્યાંક સ્થિતિ ઉભરી છે. એટલે આમાં આપણે ખરેખર કહી શકાય કે ભાજપને કહી શકીએ આંગળી સીધી ભાજપ સામે. એ પહેલા તમે જુઓ કે કોંગ્રેસની પોતાનું જે નબળું નેતૃત્વ છે એને કહી શકાય કે મનોમંથન કરવાની જરૂર છે, કેમ કે એમને પોતાને જ કહી શકાય કે એમની પાર્ટીનો નાશ કરવો એ પ્રકારની સ્થિતિ છે. પોતાના હાથ કાપી અને સામે ચાલીને આપી દે છે. એટલે સમગ્ર સ્થિતિ તમે જુઓ કે ડે બાય ડે વધુનો વધુ વણસતી જાય છે. આમાં પ્રજાનો જે મત હોય, પ્રજાનો જે અભિગમ હોય કે ઈચ્છા, એની તો કોઈ કઈ જગ્યાએ કે એનું તો સ્થાન છે જ નહીં. તમે જુઓ તો જી વાહબભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આજે જે ચિત્ર સર્જાયું તેની સુરતવાસીઓ પર કેવી અસર પડશે? સુરત લોકસભા વિસ્તારમાં જે નવા મતદારો છે જેને પહેલી વખત આ વખતે મતદાન કરવાનો હક મળ્યો છે, પરંતુ બિનહરીફ જાહેર થતા મતદારો પણ ખૂબ જ નિરાશા જોવા મળી રહી છે. કારણ કે મતદારો જે 18 વર્ષના હમણાં થયા છે એમને ઘણી આશા હતી કે આ વખતે અમે ભાજપ અથવા કોંગ્રેસ અથવા અપક્ષ અથવા નોટામાં વોટ કરીશું, પરંતુ આ 48 કલાકનો રાજકીય ડ્રામા પછી બિનહરીફ જાહેર થતા મુકેશ દલાલ ભાજપ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેટલાક ઘણીવાર કોંગ્રેસ ઉમેદવાર મુખ પણ સુરત શહેર થઈ ગયું છે. આ સુરત શહેર જી લોકસભા સીટ પર મોરારજી દેસાઈ કાપી હતી, પરંતુ આજે આ સુરતના મતદારોને લોકસભામાં પોતાનો મત આપવાનો જે અધિકાર હતો એ પણ કોંગ્રેસની નિષ્કાળજીના કારણે છીનવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ સુરત શહેરમાં કોંગ્રેસ મુક્ત સરકાર અને કોંગ્રેસ મુક્ત શહેર થઈ ગયું છે. સુરત મહાનગરપાલિકામાં પણ એક પણ કોર્પોરેટર કોંગ્રેસનો નથી. વિધાનસભામાં પણ 12 જેટલી વિધાનસભા સીટ આવી રહી છે આ સુરત શહેરમાં, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય અહીં ચૂંટાઈને નથી આવતો. કોર્પોરેશનમાં માત્ર 8 કે 10 કોર્પોરેટરો આવતા હતા, જેના કારણે આ વખતે ગયા વખતે તે પણ કોર્પોરેટર એક પણ સુરતમાં કોંગ્રેસનો કોર્પોરેટર નથી, પરંતુ સુરતના દિગ્ગજ અને ચાણક્ય એવા CR પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષે સુરત શહેરમાંથી કોંગ્રેસ મુક્ત કરી દીધી હતી અને આજે નવું એક નામ આપ્યું છે કોંગ્રેસ માટે કે કોંગ્રેસ ઉમેદવાર મુક્ત પણ કરી દીધી છે અને સુરતમાં હવે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર પણ ઉભો નથી રહી શકે એવી પરિસ્થિતિમાં આ કોંગ્રેસની હાલત નિષ્કાળજીના કારણે થઈ છે, જેના કારણે મતદારોમાં ખૂબ જ નિરાશા જોવા મળી રહી છે. કારણ કે નવા મતદારોને જે હક મળવો જોઈએ, પોતાનો મત આપવાનો હક જે છે એ પણ કોંગ્રેસના કારણે આ વખતે સુરત શહેરમાં ચૂંટણી પણ નહીં થશે. કારણ કે 8 જેટલા અપક્ષ ઉમેદવાર હતા, જેમાંથી 7 જેટલા લોકો તો સવારે 12 વાગે પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે પહોંચી ગયા હતા અને માત્ર એક બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ હતા. તેઓ થોડી આનાકાની કર્યા બાદ તેઓએ પણ બપોરે 2 વાગે ઉમેદવાર પાછી ખેંચી લીધી હતી, જેના કારણે મુકેશમાં પહેલી વખત આ સુરત લોકસભાની સીટ એવી છે કે બિનહરીફ લોકસભા ઇલેક્શનમાં ડિક્લેર થઈ છે અને એનો તમામ
જે ચોક્કસથી વાહભાઈ, જે પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસની અંદર લડાઈમાં ભાજપ ફાઈ ગઈ છે સુરત બેઠક પર, તે અંગે તમે શું કહેશો? આમાં કોંગ્રેસની લડાઈનો કોઈ રોલ નથી, પણ કોંગ્રેસમાં પ્રવર્તતી અશિસ્તનો બહુ મોટો રોલ છે. કોંગ્રેસમાં શિસ્ત જેવું કાંઈ છે જ નહીં. કોઈને જ્યારે ટકોરા મારીને તમે ઉમેદવાર પસંદ કરતા હોય ત્યારે ઉમેદવાર એવો તો ના જ હોવો જોઈએ કે જે વેચાઈ જવા માટે તૈયાર થાય. તમે જુઓ કે ભાજપને કે આ ખરીદવાની જરૂર નહોતી, કારણ કે દર્શનાબેન જરદોશ છે 2009ની ચૂંટણી જીત્યા હતા, 2014માં જીત્યા હતા અને 2019માં એમને 5,48,230 મત મળ્યા હતા. અને એની નીચેની જે 7 વિધાનસભાઓ છે એમાં પણ ભાજપની જીત થયેલી છે. ત્યાંનું કોર્પોરેશન ભાજપ પાસે છે, બધું ભાજપ પાસે જ છે. જે વાહભાઈએ કહ્યું એ રીતે કોંગ્રેસ મુક્ત સુરત થઈ જ ગયું છે. તો આ ના કર્યું હોત તો પણ એને 5 લાખની જે અગાઉ લીડ હતી 5,48,000ની વધવાની જ હતી, ઘટવાની નહોતી. અને એની સામે કોઈ જીતી શકે એવું હતું જ નહીં ભાજપ સામે. એટલે હવે જ્યારે કોંગ્રેસના જ ઉમેદવાર જો પોતાના ટેકેદારોને પાસે એવું ષડયંત્ર કરાવતા હોય અને જો એમની ઉમેદવારી રદ થાય એવા પ્રયત્ન કરતા હોય તો પછી અશિસ્તની જે છે ને પરાકાષ્ઠા કહેવાય. એટલે હવે શક્તિસિંહજી ગોહિલ જે કોંગ્રેસના પ્રમુખ છે કહે છે કે અમે સુપ્રીમ સુધી લડીશું, પરંતુ જ્યારે તમારો જે બેજ છે, બેજ ઉમેદવાર છે એ જ બોદા હોય એવી એક છાપ ઊભી થઈ છે, ત્યારે હવે કેટલું ટકી શકે બહુ કાયદાની ચુંગલમાં એ બહુ મોટો સવાલ છે. જે ચોક્કસથી. જે રીનાબેન, હું તમને પૂછવા માંગીશ કે રાજકીય રીતે ભાજપ પર આક્ષેપ થઈ રહ્યા છે, તે અંગે તમે શું કહેવા માંગશો? નિરાલી, આમાં એક કહી શકાય કે તમે જુઓ કે એક મુદ્દો અથવા એક સમસ્યા અથવા એક પોઈન્ટ એવો છે કે જેમાં ખરેખર વિમાસણ થાય કે તમે જો કે જ્યારે ઉમેદવાર મુખ્ય ફોર્મ ભરે છે ત્યારે એની પાસે તમે જો કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે છે એમનો વિવાદ ચાલે છે, તો એમની સાથે ડમી ઉમેદવાર પણ તમે જો તો ફોર્મ ભરાવવામાં આવ્યું છે. તો અહીંયા ડમી ઉમેદવાર જે છે એનું પણ ફોર્મ રદ થયું. કહી શકાય કે એક તો શકના દાયરામાં સ્થિતિ છે અને ક્યાંક હાસ્યાસ્પદ પણ છે કે તમારા ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થાય તો શું તમને ખ્યાલ નહોતો કે આ સ્થિતિ તમે જો કે આવી શકે એમ છે? અને એવું તો શું રીઝન બન્યું કે ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું અને મુખ્ય ઉમેદવારનું પણ રદ થયું? રીનાબેન, ડમી ઉમેદવારના એક ટેકેદારે લખીને આપી દીધું તો આ લોકોની સાથે કે આ આશય મારી નથી. જી પ્રફુલભાઈ, પરંતુ કહેવાનો આશય મારો એ જ છે કે માની લો કે મુખ્ય ઉમેદવારનું કંઈ પણ માની લો ટેકનિકલ કોઈ ફોલ્ટ આવ્યો તો એના માટે ખરેખર એ તૈયારી હોય છે કે બીજો ડમી ઉમેદવાર હોય, પરંતુ આવું તો તમે જુઓ કે જવલ્લે અથવા કહી શકાય જે ઉમેદવારની પોતાની કહી શકાય કે ઈચ્છા શક્તિ એટલે માનસિક એને જે પ્રી પ્લાનિંગ કર્યું હોય એ પ્રમાણે, અન્યથા તમે જુઓ કે એનું અગર ટેકનિકલી રદ થાય તો ડમી ઉમેદવાર તો હોય જ, પરંતુ તમે જુઓ કે આમાં બધાના રદ થયા. એટલે સામે ચાલીને કહી શકાય કે આ બધું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને એમાં રૂપિયાનું જ કારણ છે. એક વસ્તુ એ છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભાઈને નિલેશભાઈને ઘણી બધી ઓફરો પણ કરવામાં આવી છે, એવી પણ વાત બહાર ક્યાંક આવી હતી. ત્યારે પ્રજાએ હવે જોવાનું એ રહે છે ખરેખર કે આગામી સમયમાં નિલેશભાઈ ખરેખર ભાજપમાં ઘૂસે છે, કેસરીઓ ધારણ કરે છે એક વાત, અને ખરેખર એમને કોઈ કહી શકાય કે પદ પર કહી શકાય કે ક્યાં કારૂડ કરવામાં આવે છે કે શું છે. અને કરવામાં આવે તો કહી શકાય કે આવા લોકો અગર ચૂંટણીમાં ઉભા રહે તો એમનો ખરેખર સખત વિરોધ થવો જોઈએ અને એમને મત મળવા જ ના જોઈએ. કેમ કે પક્ષ પલટો કરીને લોકો સાથે અને જે તે કહી શકાય કે પક્ષ સાથે દગો કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તો એને સબક શીખવાડવાનો હાથ પણ સબક શીખવાડવાનો હથિયાર પણ પ્રજા પાસે હોય જ છે. તો પ્રજાએ હથિયાર ઉગામવું જોઈએ એટલે એમને ખ્યાલ આવે કે તમે પ્રજાની લાગણીઓ સાથે, પ્રજાના અધિકારો સાથે તમે જયારે રમત રમો છો ત્યારે એના પરિણામો શું આવી શકે છે ખરેખર. કેમ કે આપણી જ બેવકૂફી હોય છે કે માની લો કે તમે જુઓ કે ખંભાતના જે ચિરાગ પટેલ છે અથવા તો એ કહી શકાય કે રોહન ગુપ્તા, એ બંને તમે જો કે સેમ થિયરી પ્રમાણે કહી શકાય કે રાજીનામા આપ્યા. અરે સોરી, આમને તો ચૂંટણી ન લડીને એ ભાઈએ પક્ષ પલટો કર્યો. એટલે બંને તમે જુઓ કે એમના કહી શકાય કે તક સાધુ જેવા જે કહી શકાય કે એમની જે મેન્ટાલિટી એમણે ક્યાંક ને ક્યાંક દર્શાવી, તો પ્રજાએ હવે એમને કહી શકાય કે જો ભાજપની કહી શકાય કે નામ પર ચૂંટણી લડે તો એમને રિજેક્ટ કરવા જોઈએ. એટલે એમને ખ્યાલ આવે કે તમે આ પ્રજાના સાથે જે વર્તન કરો છો અથવા તો કહી શકાય કે તમે જે આ લાભ લો છો એ પ્રજા નહીં ચલાવી લે. એટલે જો આ પ્રજા પોતે સમજે ને નિયતિ તો જ ક્યાંક સુધારો આવે. બાકી તમે જો કે હવે એવું થઈ ગયું છે કે લોકો મનમાની કરે છે, પક્ષો અને કહી શકાય કે ઉમેદવારો ખાસ લાલિયાવાડી સમજી બેઠા છે દેશને અને લોકશાહીને પણ. તમે જો તો લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે ઠેર ઠેર. કેમ કે
મેં કહ્યું એમ નેશનલ કહી શકાય કે તમે જુઓ કે બધા મેદાનો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે જાણે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે જો કે આ પ્રકારના કેટલા કારસાને અને કોંગ્રેસની વાત કરવામાં કે હું ઉલ્લેખ કરું કે વિધાનસભાની ઇલેક્શનમાં પણ એવી વાત થઈ હતી કે જી. 35 જેટલી ટિકિટો વેચવામાં આવી હતી. એટલે કોંગ્રેસ આ પ્રકારના કહી શકાય કે લેબલિંગ ઓલરેડી લાગે છે. એટલે આપણે ભાજપ સામે આંગળી ચીંધીએ પેલા તમે જો કે આપણા પણ ક્યાંક ને ક્યાંક કાળા કરતૂતો છે અને આપણું નેતૃત્વ નબળું છે અને આપણી સામે પણ કહી શકાય કે આ પ્રકારના આરોપો લાગે છે. ત્યારે કોણ કોને દોષિત ગણશે ખરેખર? એટલે આમાં કહી શકાય કે જે કહી શકાય કે મજાકનો ભોગ તો પ્રજા જ બને છે. એમના અધિકારોનો પણ ક્યાંક હનન થાય છે. એટલે આ લોકશાહીને કહી શકાય કે હત્યા છે, ક્યાંક ચીરહરણ છે અને લાંછન સૌથી વધારે મોટું છે. આ ઐતિહાસિક ઘટના બની જશે કે જેનો ઉલ્લેખ ઘણીવાર થશે ફ્રિકવન્ટલી. જી ચોક્કસથી. જી પ્રફુલભાઈ, આ ચર્ચાની સમાપનમાં તમે શું કહેશો? નિરાલી, આ એક બહુ જ લોકશાહીની અંદર જે કાંઈ બની રહ્યું છે એ સારી વસ્તુ તો નથી જ. કારણ કે ભાજપ તરફે પણ આપણે જોવા જઈએ તો ભાજપની જીત ત્યાં પાકી હતી, માત્ર સરસાઈ કેટલી વધશે એ જ જોવાનું હતું. આમ છતાં એના પર પણ આક્ષેપો થયા કે ખરીદ ખરોપ ચાલુ થયું છે એવા. અને બીજી તરફ કોંગ્રેસ છે એ અશિસ્ત અને જૂથબંધીના રાજરોગથી વર્ષોથી પીડાઈ રહ્યું છે. પરંતુ આટલી હદની અશિસ્ત હોય એવો નમૂનો રાજકીય ઇતિહાસમાં પહેલી વખત બની રહ્યો છે કે લોકસભાનો ઉમેદવાર હોય એ ફોર્મ ભર્યા પછી આ રીતે, જે રીતે રીનાબેને કહ્યું એ રીતે પહેલાથી જ ગોઠવણ હોય એ રીતે ફોર્મ ભરે ને એ રીતે એનું ફોર્મ રિજેક્ટ થાય એવા પ્રયત્નો કરે, આ છે એ અશિસ્તની પરાકાષ્ઠા છે. એ અમદાવાદમાં પણ રોહન ગુપ્તાએ સારું છે કે ફોર્મ ભરતા પહેલા કહી દીધું કે ભાઈ મારું ઉમેદવારી, અને એ પણ અઠવાડિયા પછી કહ્યું હતું. એનું નામ જાહેર થયું એના અઠવાડિયા પછી એના પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા અને મારા પપ્પાને મનાઈ છે એમ કરીને એમણે ઉમેદવારી પાછી ખેંચીને પછી તો ભાજપનો કેસરીઓ પણ પહેરી લીધો. કદાચ નિલેશ કુંભાણી એ જ રસ્તે છે. હવે એ સારું હતું કે પહેલા એને કહી દીધું ફોર્મ ભર્યા પહેલા, નહીં તો 2 સીટો આ રીતે થાત. એટલે આ જે બની રહ્યું છે એ લોકશાહી માટે સારી વસ્તુ નથી. ચોક્કસથી. ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર. તો સુરત બેઠક પર આજે ભાજપને બિનહરીફ જીત થઈ છે. તો આજે સંસદ સંગ્રામમાં બસ આટલું જ. નમસ્કાર.